હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમારી સાથે શેર કરીશ કે આજે હું લંચમાં શું બનાવું છું ફ્રેન્ડ્સ. આજે લંચમાં આપણે બનાવીએ છીએ રીંગણા બટેટાનું શાક. ભરેલા રીંગણા અને લાંબા બટેટાનું શાક. બટેટા આપણે ધોઈને સમારીને રાખી લીધા છે. રીંગણા પણ મેં ધોઈને કાપીને રાખી લીધા છે. હવે આપણે ગ્રેવી ભરીશું અને શાકનો વઘાર કરીશું. આ બાજુ આપણા રાઈસ પણ રેડી થઈ ગયા છે, તો એનો ગેસ મેં બંધ કરી દીધો છે. એ હવે આપણે નીચે ઉતારી લઈશું. શાક માટે પેલા તેલ મૂકી દઈશ ગરમ. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણા શાકની ગ્રેવીનો મસાલો આપણે રેડી કરી લઈએ. આ ભરેલા રીંગણાનું શાક છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે, કેમ કે અમારા ઘરમાં થોડું વધારે તેલવાળું બધાને પસંદ છે. એટલા માટે મેં 6 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તમે ઓછું ખાતા હોય તો એ પ્રમાણે લઈ શકો છો. હવે શાક માટે મેં ડુંગળીની 2 ડુંગળી 3 ટમેટાની ગ્રેવી કરેલી છે, ખમણીને લીધેલા છે. હવે એના માટે 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટેબલ સ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને થોડો હિંગ નાખીશું. અને એમાં આપણે અડધો લીંબુનો રસ નાખીશું. આમાં આ શાકની ગ્રેવીમાં તમે સિંગદાણાનો ભૂકો નાખો તો બહુ જ સરસ લાગે છે, પણ મારા ઘરમાં કોઈને સિંગદાણાના ભૂકાવાળું પસંદ નથી, એટલા માટે હું સિંગદાણાનો ભૂકો નથી નાખતી. હવે મેં અડધું લીંબુનો રસ પણ નાખી દીધેલો છે. અને આ શાકમાં સિંગદાણાનો ભૂકો તમે નાખીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. સિંગદાણાના ભૂકાથી શાકમાં ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને ગ્રેવી પણ એકદમ થીક બનશે તમારી. હવે આપણે અડધું લીંબુ નાખેલું છે તો 1 ચમચી ખાંડ નાખી દઈશું. 1 ચમચી ખાંડ નાખેલી છે મેં. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણને કંઈ ઓછો લાગે મસાલો તો આપણે મિક્સ કરી શકીએ. મને થોડો ધાણા જીરું પાવડર ઓછો લાગે છે, તો હું હજી 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખી દઈશ. આપણો રીંગણાનો મસાલો હવે એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે રીંગણાને ભરી લઈશું અને ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે શાકનો વઘાર કરીશું. અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ કે આજે તમે લોકોએ લંચમાં શું બનાવેલું છે. મેં અહીંયા 5 જણા માટેથી આટલા બટેટા લીધેલા છે. 5 બટેટા છે અને 6 થી 7 રીંગણા લીધેલા છે, કેમ કે બાળકોને રીંગણા પસંદ નથી હોતા, તો બાળકો એમાંથી બટેટા જ લઈને ખાવાના છે. એટલા માટે મેં રીંગણા 6 થી 7 જ લીધેલા છે.
રીંગણા સરસ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે શાકનું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે એમાં બટેટા મેં અહીંયા ધોઈને સમારીને રાખી દીધેલા છે. પહેલાં આપણે બટેટાનો વઘાર કરીશું. એમાં સૌથી પહેલાં આપણે હાફ ટેબલ સ્પૂન જેટલું હિંગ પાવડર લીધો છે. હવે એમાં આપણે બટેટા મિક્સ કરી દઈશું. અમારા ઘરમાં બધાને નાના ટુકડાવાળા બટેટા નથી ભાવતા. આ લાંબા બટેટા સમારીએ એ રીતનું શાક પસંદ છે, એટલે મેં આ રીતે બનાવું છું. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે શાકનો મસાલો કરી લઈશું. અને લસણની પેસ્ટ આજે મેં વઘારમાં એટલા માટે નથી નાખેલી કે ગ્રેવી બનાવેલી છે, એમાં આપણે લસણની પેસ્ટ નાખી દીધેલી છે શાકની ગ્રેવીમાં જ. જે રીંગણાને ભરવા માટે મસાલો બનાવ્યો એમાં. હવે હું 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશ, અડધી ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન મીઠું. મીઠું આપણે મસાલામાં પણ અડધી ટેબલ સ્પૂન નાખેલું હતું, એટલે આમાં 1 ટેબલ સ્પૂન લીધેલું છે. હવે આપણે આ શાક રીંગણા ભરતા જે ગ્રેવી વધેલી છે એ આપણે આમાં મિક્સ કરી દઈશું. એટલે એનાથી શાકનો રસો એકદમ જ સરસ ગ્રેવીવાળો અને એકદમ થીક બનશે. હવે આપણે શાકમાં સરસ રીતે ગ્રેવી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું. ગ્લાસ પાણી લીધેલું છે મેં. જોઈ શકો છો આપણો શાકનો કલર પણ સરસ આવી ગયેલો છે, કેમ કે ગ્રેવીમાં પણ આપણે બધો મસાલો નાખેલો હતો. હવે આપણે રીંગણા એકદમ છુંદાઈ ન જાય એટલા માટે આપણે ઉપરથી નાખેલા છે. હવે આપણું શાક બધો મસાલો આપણો થઈ ગયો છે. હવે આપણે શાકનો ગેસ બંધ કરી દઈશું અને 3 વિસલ વાગવા દઈશું અને શાકને બીજા ગેસ પર લઈ લઈશું. ત્યાં સુધીમાં શાક થાય ત્યાં સુધીમાં આ બાજુ આપણે સંભારાનો વઘાર કરી લઈશું. સંભારો આજે મેં ગાજરનો બનાવેલો છે, ગાજર મરચાંનો. સંભારા માટે આપણે 1 ટેબલ સ્પૂન પહેલા તેલ લઈશું. સંભારો મેં પહેલાથી જ ખમણીને લઈ લીધેલા છે. તમે ચાહો તો ગાજરની લાંબી સ્લાઈસ કરીને પણ સંભારો બનાવી શકો છો, પણ ખમણીને ગાજર લ્યો એ સંભારાનો ટેસ્ટ ફાઇન આવે છે. એટલા માટે મેં ગાજર 3 લીધેલા છે અને 2 લીલા મરચાં લીધેલા છે. હવે આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ જીરું મૂકી અને પછી વઘાર કરીશું. ત્યાં સુધીમાં મેં સલાડ પણ કાપીને રાખી દીધેલું છે અને ભાત પણ આપણા રેડી થઈ ગયા છે. આ બાજુ આપણું શાકમાં 3 વિસલ થઈ જાય ત્યાં સુધીમાં આપણે સંભારાનો વઘાર કરી લઈશું. સંભારા માટે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં હાફ ટેબલ સ્પૂન રાઈ જીરું નાખીશું. રાઈ જીરું એકદમ ચટકી જાય પછી આપણે એમાં સંભારો નાખીશું. રાઈ જીરું આપણે એકદમ સરસ ચટકી ગયા છે. હવે આપણે આમાં સંભારો એડ કરી દઈશું.
અને હવે સંભારાના ગેસને મીડિયમ ફ્લેમ પર કરી દઈશ અને 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશ. આમાં તમે હળદર પાવડર પસંદ હોય તો નાખી શકો છો, પણ હળદર પાવડર નાખવાથી સંભારાનો ગાજરનો જે ઓરિજિનલ કલર છે એ દેખાતો નથી, એટલા માટે હું હળદર પાવડર નથી નાખતી. હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સંભારાને 2 થી 3 મિનિટ સુધી ચલાવતા રહીશું. ગાજરના ખમણેલા હોય એટલે સંભારોમાં ચડવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો, જલ્દી રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણો સંભારો સરસ ચડી ગયો છે અને ગાજરનો કલર પણ એકદમ સરસ ઓરેન્જ આવેલો છે. આપણે હળદર પાવડર નથી નાખેલો એટલે ગાજરનો કલર બદલાયો નથી. હવે આપણે શાકમાં પણ આપણે 2 વિસલ થઈ ગઈ છે. સંભારો આપણે ડીશમાં કાઢી લઈશું. હવે આપણા શાકમાં પણ 3 વિસલ થઈ ગઈ છે, તો આપણે બીજી બાજુ રોટલી ચાલુ કરી દઈશું. રોટલીનો લોટ મેં પહેલાંથી બાંધીને રાખેલો. હવે શાકનો ગેસ બંધ કરી દઈશું. આપણે પહેલાં તો રોટલીના લોટને સરસ મસળી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે રોટલીનો લોટ 1 કલાક પહેલાં જ બાંધીને રાખી દીધેલો હતો, એટલે લોટ એકદમ સરસ મસળી લીધો છે અને સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે રોટલી ચાલુ કરી દઈએ. ત્યાં સુધીમાં આપણા શાકનું કુકર પણ વરાળ નીકળી જાય, પછી આપણે કુકરને ખોલીશું. ગરમ થઈ ગઈ છે. સૌ પહેલા આપણે ગાય માતાની રોટલી બનાવીએ. સૌથી પહેલી રોટલી કાઢી લીધી છે. હવે રોટલી ચાલુ થઈ ગઈ છે. રોટલી
શાકનો કલર તમે જોઈ શકો છો, એકદમ સરસ આવેલો છે. મને આ વિડીયો જોઈને જરૂરથી કહેજો ફ્રેન્ડ કે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો, અને લાઈક, શેર અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.